કેટલાક દિવસો એવા હોય છે કે બસ કામ માટે નીકળીએ પણ રસ્તો આપણને કંઈક નવું શીખવી જાય. આજનો દિવસ એવો જ છે, અમરેલીથી રાજુલા સુધીનો સફર. કેમ છો મિત્રો? મજામાં? જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલમાં. આજે સવારે થોડું વહેલું નીકળી જવાનું હતું. મસ્તીની હવા, થોડી ઠંડક હતી. અમરેલીની ગલીઓ હજી પણ શાંત હતી, પણ મારા મનમાં એક કામની ટેન્શન, દિવસની પ્લાનિંગ ચાલતી રહી હતી. પણ ક્યારેક એવું લાગે છે ને મિત્રો, પણ આપણે જીવનમાં દોડતા જ રહીએ છીએ, પણ રસ્તામાં થોડી ક્ષણો કોઈ રોકાઈ આસપાસ જોવાનું રહી જ જાય છે, ભૂલી જ જવાય છે. જો પછી અમરેલીથી રાજુલા જતા રસ્તા પર કુદરતનો નજારો કંઈક અલગ જ છે. લીલા ખેતરો, રસ્તા પર ચાલતા પશુ પક્ષીઓ અને વચ્ચે વચ્ચે આવતી ઠંડી હવા. એ સમયે એક વાત સમજાય, જીવનમાં આ રસ્તા જેવું જ છે. ક્યારેક સીધું તો ક્યારેક ઊંચું નીચું, પણ અંતે પહોંચાડે છે જ્યાં આપણે જવું હોય છે ત્યાં. જો મસ્તીની નદીનો એ આમ લેતા જાય છે. અને રાજુલા પહોંચ્યા પછી કામની શરૂઆત. આ માર્કેટિંગ લાઈન હોવાના કારણે બહાર ફરવું જ પડે છે, લોકો મળવા પડે છે. એ દરેક દિવસે એક નવી સ્ટોરી લઈને આવે છે. પણ સાચું કહું તો મિત્રો, આ દોડધામમાં પાછળ એક સપનું પણ છે, મારું યુટ્યુબનું સપનું. તમારા જેવા લોકો સુધી પહોંચાડવા માટે આ સપનું, કે ભાઈ તમારા જેવા લોકો સુધી પહોંચવાનું સપનું છે. ઘણા લોકો કહે છે કે કામમાં વ્યસ્ત છો છતાંય બ્લોગ શા માટે? પણ હું માનું છું કે જિંદગીની સાચી સ્ટોરી એ જ છે જે આપણે જીવીએ છીએ. આ સફરમાં આ થાક, આ મહેનત એક દિવસ ચોક્કસ પરિણામ આપશે. અને જો આ વિડીયો અહીંયા સુધી જોયો છે તો કોમેન્ટમાં સફર લખજો, અને મને ખબર પડે કે મારી સાચી મહેનત એ સાચી જગ્યા પહોંચે છે કે નહીં. પછી સાંજ પડી ગયું ને કામ પૂરું થયું. હવે પાછા અમરેલી તરફ. દરેક દિવસ કંઈક અવનવું શીખવા મળે છે. આજનો દિવસે શીખવાડી ગયો કે સફર જેટલી સુંદર, મંજિલ એટલો ખાસ છે. કે સફર જેટલી સુંદર એટલું જ મંજિલનું ખાસ છે. એટલે જો આ તમને વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. હવે પાછા કામકાજ પૂરું થયું. હવે પાછા આપણે જાસી રાજુલાથી અમરેલી તરફ. અને સફરમાં કેટલું શું શીખવાડી જાય છે, શું નહીં. પણ દરેક દિવસે કાંઈક ને કાંઈક નવું હોય છે. આટલા બધા લોકોને મળીએ છીએ, જો છે ને એવી રીતે કામકાજ આપણું થતું રહે છે. અને જો તમે પણ આપણા વિડીયો જોતા હોય તો કંઈક અપગ્રેડ કરવાનું કાંઈ હોય તો કહેજો, આપણને પણ ખ્યાલ આવે કે આપણે ક્યાં અટકી છીએ, ક્યાં નથી થતું. એ માટે આપણને થોડુંક સજેસ્ટ કરજો. અને પાછળ જો બસની પાછળ થોડીક કોક ભાઈને બોલાચાલી થઈ ગઈ હતી. શું કરીએ હવે, ગરમી તો થઈ ગઈ પાછો ઉનાળો ચાલુ થઈ ગયો ને, એટલે બધાના મગજ થોડાક તપી જાય છે. એના જેવું છે. જો બોલાચાલી થઈ ગઈ, પણ મસ્તીનો નજારો લેતા આપણે અમરેલી હવે પહોંચી ગયા. પછી ચા અને સિંગનો નાસ્તો કર્યો. પછી મસ્તીના જમવા આવી ગયા. હવે જમીને ચાલો મિત્રો, આ બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. મળીશું ફરીથી નવા બ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ હર.